પ્રથમ સ્કંદના સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને પોતાનું રાજ્ય છોડી અને ચાલી જવાનું કહ્યું ત્યારે કળિયુગ કહે છે કે આ સારી પૃથ્વી ઉપર તમારું રાજ્ય છે, તમારે ક્યાં જવું? ત્યારે કળિયુગને રહેવા માટે 4 સ્થાન આપવામાં આવ્યા. પહેલું છે જુગાર, બીજું મદ્ય એટલે દારૂ. જ્યાં દારૂ પીવાય છે ત્યાં કળિયુગ રહે છે. માણસો 8 પ્રકારે દારૂ પીતા હોય છે. દારૂ પીવાના 8 કારણો બતાવવામાં આવ્યા છે. એક તો દુઃખ ભૂલવા માટે. ઘણા લોકોના જીવનમાં કોઈ પણ કારણસર દુઃખોના પ્રસંગો આવે ત્યારે દુઃખને કારણે ટેન્શન વધી જાય છે. તેથી રાત્રે નિદ્રા પણ આવે નહીં અને વારંવાર દુઃખો સાંભળી આવે. ત્યાર પછી તે વ્યક્તિઓ વિચાર કરે કે દારૂ પીવાથી ઘેન એટલે નશો ચડશે એટલે નિદ્રા આવી જશે, તેથી દુઃખો ભૂલાઈ જશે. એમ વિચાર કરીને દારૂ પીને સૂઈ જાય. પહેલું કારણ છે દુઃખ ભૂલવા માટે માણસો દારૂ પીવે છે. બીજું કારણ છે બેકારીથી. ઝૂંપડપટ્ટીમાં કે કુબાવમાં રહેતા હલકી જ્ઞાતિના લોકો ગરીબાઈને કારણે કંટાળી ગયા હોય ત્યારે તેઓ એમ વિચાર કરે કે ધનવાન લોકો બહુ દારૂ પીવે છે એટલે દારૂમાં સુખ હશે. એમ માનીને પીવાનું શરૂ કરે, પછી વ્યસની બની જાય છે. બીજું કારણ એ છે કે રૂપિયા કમાવા અનેક ધંધાઓ કરે, પરંતુ સર્વે ધંધામાં ખોટ જાય એને કારણે નિરાશ થઈ જાય. પછી તે નિરાશા દૂર કરવા દારૂ પીવે. તેથી નશો ચડે એટલે મગજ શક્તિ ગુમાવે, એને કારણે ગરીબીનું દુઃખ ભૂલી જાય છે. ત્રીજું કારણ છે વ્યવસાય નિમિત્તે. જેમ તમાકુના વેપારીઓ તમાકુની પરખ માટે તમાકુ ખાય છે તથા બીડી પીવે છે, એ જ રીતે દારૂ બનાવનાર પણ દારૂને પારખવા માટે દારૂ પીવે છે. ચોથું કારણ છે દવા તરીકે. ઘણા લોકોને દારૂનું વ્યસન ન હોય, પરંતુ એવા લોકો બીમાર પડે એટલે ડૉક્ટરો દારૂ મિશ્રિત દવા આપે. તેથી તેઓ સારું ન થાય ત્યાં સુધી પીવે, પછી બંધ કરી દે. અથવા તો ખૂબ શરદી થઈ ગઈ હોય ત્યારે પણ ઘણા લોકો પીતા હોય પછી બંધ કરી દે. પાંચમું કારણ છે સંગને લીધે. ઘણા લોકો ખરાબ મિત્રો મળી જાય એને કારણે દારૂ પીતા થઈ જાય છે, પરંતુ તેઓને સારી વ્યક્તિઓનો સંગ મળે એટલે દારૂ છોડી દે છે. ચોથું કારણ છે કુટુંબના સંસ્કારને લીધે. ઘરમાં બધી જ વ્યક્તિઓ દારૂ પીતી હોય એટલે પોતે પણ નાનપણથી પીતો થઈ જાય. આ પ્રસંગને લગતી એક સત્ય ઘટના સાંભળો. મુંબઈની એક સ્કૂલમાં એક શિક્ષકે 60 વિદ્યાર્થીઓને ઊભા કરીને પૂછ્યું, તમાકુ અને સિગારેટ પીતા હો તે વિદ્યાર્થીઓ ઊભા થાય. તુરંત 5 વિદ્યાર્થીઓ ઊભા થયા. પછી પૂછ્યું, હવે દારૂ પીતા હોય કેટલા ઊભા થાઓ? ત્યાં તો 55 વિદ્યાર્થીઓ ઊભા થયા. પછી શિક્ષકે સર્વને સમજાવ્યા અને દારૂથી થતું પાપ તથા શારીરિક નુકસાન કહ્યા. ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું, સાહેબ, ઘણીવાર અમે પીવાની ના કહીએ ત્યારે અમારા મમ્મી પપ્પા પરાયણે પાવાનો આગ્રહ કરે છે, તેથી પીવીએ છીએ. 7મું કારણ છે મનોરંજન માટે માણસો દારૂ પીવે છે. ઘણા લોકો દરરોજ દારૂ પીતા ન હોય,
પરંતુ કોઈને ઘેર પાર્ટી રાખી હોય ને ત્યારે અથવા ક્લબમાં જાય ત્યારે દારૂ પીતા હોય છે. આઠમું કારણ છે જિજ્ઞાસાથી, ઓનલી ફોર ટેસ્ટ, કેવળ સ્વાદ માટે. ઘણા લોકો પીતા ન હોય, તેઓને ઈચ્છા થાય આટલા બધા લોકો પીવે છે તો તેઓને કેવો સ્વાદ આવતો હશે, એમ વિચાર કરીને દારૂ પીવે. આ રીતે 8 કારણોથી દારૂ પીતા થઈ જાય છે. ભક્તો, દારૂ પીવાથી બહુ પાપ લાગે છે એવું શાસ્ત્રો કહે છે. તેથી એનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. પરંતુ તે વાત તો આસ્તિક માને છે, બીજા નહીં. પરંતુ શરીરમાં રોગો થાય છે તે વાતો તો એને માનવી જ પડશે, કારણ કે વૈજ્ઞાનિકોએ એનું સંશોધન કર્યું છે. તે ટૂંકમાં જોઈએ, દારૂ ખૂબ ગરમ પીણું છે. એના કારણે પીનારી વ્યક્તિઓને જલ્દી એસિડિટી અને અલ્સર થાય છે. તથા દારૂ પીનારને હાઈ બીપી થાય છે. એને કારણે રક્તવાહિનીમાં તણાવ થાય છે. તેથી હૃદયને વધારે પરિશ્રમ કરવો પડે છે. ગુજરાતના જાણીતા કલાકાર હેમુ ગઢવી દારૂનું અતિ બંધાણ હતું. એના કારણે એને બ્લડ પ્રેશરનું દર્દ થયું હતું. એક સમયે તેઓ સ્ટેજ ઉપર બેસીને પ્રોગ્રામ આપતા હતા. તે જ સમયે અતિ દારૂ પીવાને કારણે એને બ્રેન હેમરેજ થઈ ગયું. બ્લડ પ્રેશર વધી જવાને કારણે મગજની નસો ફાટી ગઈ અને ત્યાં જ એનું મોત થઈ ગયું. ત્રીજું, ફેટી લીવર, તે પાચન તંત્રનું કામ કરે છે. પ્રથમ દારૂ જઠરમાં જાય છે, પછી બ્લડમાં, ત્યાંથી હાર્ટ ઉપર નુકસાન કરી સીધો લીવર ઉપર ઠલવાય છે. ત્યાં ખોરાકને પચવાની રાસાયણિક પ્રક્રિયા થાય છે. ત્યાં વિઘટન થતાં તેમાંથી ઝેરી તત્વો છૂટા પડે છે. એટલે એને બહાર કાઢવા લીવરને બહુ મહેનત કરવી પડે છે. એને કારણે એને થાક બહુ લાગે છે. તેમાં ઝેરી તત્વો છૂટા પડે છે તે એના કોષને નુકસાન કરે. પરિણામે લીવર જે મૂળ સ્થિતિમાં હોય એનાથી સૂજીને ફૂલી જાય છે. ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન જ્યારે ઘવાયો ત્યારે એને બીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યો. પછી ડોક્ટરોએ તપાસ કરીને કહ્યું કે આખા શરીરમાં રસી થઈ ગઈ છે, એના કારણે રૂજ આવતી નથી, કારણ કે અમિતાભે અતિ દારૂ પીને લીવર ફૂલાવી દીધું છે. એને કારણે અમારી દવા કામ કરતી નથી. આવી વાત સાંભળી તુરંત એને દારૂનો ત્યાગ કરી દીધો. પછી અમદાવાદમાં તારીખ 20/4/86 રોજ પત્રકાર પરિષદમાં એને પ્રવચન કર્યું હતું. ત્યારે એને કહ્યું હતું કે મેં શરાબ છોડી દીધો છે, માટે દારૂ ક્યારેય પીવો નહીં. વાલા ભક્તજનો, આપણે તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ, માટે દારૂ પીશો નહીં. કદાચ કોઈ સંગના કારણે એ લતે ચડી ગયા હોય તો ભક્તજનો પાછા વળી જાય. યુનાનનો બાદશાહ સમ્રાટ સિકંદર પણ બહુ શરાબ પીતો હતો. એને કારણે એની વેશ્યા થાયસે બહુ દારૂ પાયો. તેથી સિકંદરે મન ઉપરથી કાબુ ગુમાવ્યો. તે સમયે પેલી વેશ્યાએ બેહોશ હાલતમાં બહુ હેત દેખાડીને સિકંદરને તમામ પારસી સૈનિકોને મારી નાખવાનું કહ્યું. તુરંત સિકંદરે વટહુકમ બહાર પાડ્યો અને તમામ પારસી સેનાઓને મારી નાખ્યા. પછી એનો નશો ઉતરી ગયો અને અસંખ્ય સૈનિકોને મરેલા જોયા. એથી બહુ પસ્તાવો થયો અને પ્રતિજ્ઞા કરી કે આજ પછી મારે દારૂ નહીં પીવું. ત્યાર પછી એને ખ્યાલ આવ્યો કે આ કાવતરું વેશ્યાનું છે,
તુરંત તલવારે કરીને રાય રાય જેવા ટુકડા કરી નાખ્યા. દારૂ પીવાથી ધનની પાયમાલી થાય છે. દારૂ પીવાથી માનસિક કંટ્રોલ ગુમાવી બેસે છે. ગ્રીસ દેશના સમ્રાટ મહાન ફિલોસોફર સોક્રેટિસ એકવાર ઘેર બેઠા હતા, ત્યારે એની પાસે એક વ્યક્તિ આવ્યો. એને સ્વાગત માટે એક દારૂની બોટલ સોક્રેટિસને ભેટ આપી. તરત સોક્રેટિસે જમીન ઉપર ઢોળી નાખી. ત્યારે પેલો વ્યક્તિ કહેવા લાગ્યો, અરે સાહેબ, આ વાયન કહેતા દારૂ 100 વર્ષ પહેલાનો છે અને એની કિંમત ઘણા પાઉન્ડ છે, તેને તમે ધૂળમાં કેમ મેળવી દીધો? ત્યારે સોક્રેટિસે જવાબ આપ્યો કે હે મિસ્ટર, આ વાઈન પીધા પછી મારા જીવનને તે ધૂળમાં મેળવી દે તે પહેલાં જ મેં એને ધૂળમાં મેળવી દીધો. આવી વાત સાંભળી પેલો આશ્ચર્ય પામી ગયો. એટલા માટે જ્યાં દારૂ પીવાય છે ત્યાં કળિયુગ રહે છે. જ્યાં જુગાર રમાય છે ત્યાં કળિયુગ રહે છે. જ્યાં સ્ત્રીનો સંગ વ્યભિચાર થાય છે ત્યાં કળિયુગનો વાસ છે. ચોથું અહિંસા, જ્યાં ચોથું છે હિંસા, જ્યાં હિંસા થાય છે ત્યાં કળિયુગ રહે છે. પણ કળીને સંતોષ થયો નહીં. કળી કહે છે કે આ 4 સ્થાનો ગંદા છે, કોઈ સારું સ્થાન રહેવા આપો. તેથી પરીક્ષિતે એને સુવર્ણમાં રહેવાનું સ્થાન આપ્યું. હોનામાં કળિયુગનો વાસ છે. સોનાને આમ તો પ્રભુની વિભૂતિ કહી છે, પણ અધર્મથી પાપથી જે ધન ઘરમાં આવે એમાં કળીનો નિવાસ છે. અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કળિયુગ રહે છે. અનીતિનું ધન કમાવનારને તો દુઃખ આપે જ છે, પણ જો એને કોઈ વારસામાં મૂકી જાય ને તો વારસો પણ દુઃખ આપે છે. પોતે દુઃખી થાય પણ પાછળની પેઢી પણ દુઃખી થાય. એટલે અનીતિનું ધન ઘરમાં આવે તો કળિયુગ રહેશે. જૂઠ, ગુસ્સો, મદ, વેર અને રજોગુણ આ 5 જ્યાં ન હોય ત્યાં આજે પણ સતયુગ છે. જેના ઘરમાં નિત્ય પ્રભુના સેવા સ્મરણ થાય છે, જેના ઘરમાં આચાર વિચાર પાડવામાં આવે છે, તેના ઘરમાં કળિયુગનો પ્રવેશ થતો નથી. કળિયુગને આમ 5 રહેવાના સ્થાન મળ્યા એટલે કળી વિચારે છે કે હવે હરકત નહીં, કોઈ વખત પરીક્ષિતને ત્યાં જ પેસી જઈશ. બળદના 3 કાપેલા પગોને પરીક્ષિતે જોડીને ધર્મનું સ્થાપન કર્યું છે. તે પછી એક દિવસ પરીક્ષિતને જિજ્ઞાસા થઈ કે ચાલ જોવું કે મારા દાદાએ મારા માટે ઘરમાં શું શું રાખ્યું છે. એક પટારામાં એને એક સોનાનો મુગટ જોયો. વગર વિચારે માથે પહેર્યો. આ મુગટ જરાસંઘનો હતો. જરાસંઘે અન્યાય અને પાપથી બધું ભેગું કર્યું હતું. જરાસંઘ પર વિજય પછી એનું સર્વધન પાંડવોનું ગણાય, પણ માત્ર રાજ મુગટ લઈ લેવામાં આવતો. જરાસંઘના પુત્રે વિનવડી કરેલી કે મારા પિતાનો રાજ મુગટ મને આપો. તે વખતે ધર્મરાજાએ મુગટ ન લેવાની સલાહ આપેલી. જરાસંઘના પુત્રની ઈચ્છા મુગટ આપવાની ન હતી, તેમ છતાં જબરજસ્તીથી તે મુગટ ભીમ લઈ આવેલા. એટલે આ અન્યાય અનીતિનું ધન થયું. ધર્મરાજા જાણે છે એટલે એને મુગટને માથા ઉપર પહેર્યો અને એક બંધ પટારામાં મૂકી રાખેલો. પણ આજ પરીક્ષિતની દ્રષ્ટિએ તે મુગટ પડતા તેને મુગટ પહેર્યો. કળિયુગ રાહ જોઈને બેઠો હતો. એને આ સોનાના મુગટ દ્વારા પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. આમ તો કોઈ દિવસ રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ નથી, પણ આજે રાજાને શિકારે જવાની ઈચ્છા થઈ. કર્યો ને
મુગટ પહેરી પરીક્ષિત શિકાર કરવા ગયા છે. અનેક નિરપરાધી જીવોની હિંસા કરી. મધ્યાહ્ન ભૂખ તરસ લાગી. દિવસના 12 વાગે અને રાતે 12 વાગે વિવેક રહેતો નથી. આ વિવેકને ટકાવવા રામજી દિવસે 12 વાગે અને કૃષ્ણ ભગવાન રાતે 12 વાગે આવ્યા છે. પરીક્ષિતે એક ઋષિનો આશ્રમ જોયો. તે આશ્રમમાં ગયા. આશ્રમ શમીક ઋષિનો હતો. સમાધિમાં શમીક ઋષિ તન્મય હતા. પરીક્ષિતે ઋષિને કહ્યું, મહારાજ, મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું અને પીવાનું પાણી આપો. ઋષિ કંઈ જવાબ આપતા નથી. ભગવાનના ધ્યાનમાં તન્મય છે. રાજાનો જીવ ભૂખ અને તરસના લીધે વ્યાકુળ થયેલો. વિવેક ભૂલાઈ ગયો અને ક્રોધ આવ્યો છે. આ દેશનો હું રાજા છું. ઋષિએ મારું સ્વાગત કરવું જોઈએ, કેમ કરતા નથી? આ ઋષિ મારું સ્વાગત ન કરવા સમાધિનો ઢોંગ કરે. લાવ એની પરીક્ષા કરો. બુદ્ધિમાં કડી બેઠેલો છે એટલે બુદ્ધિ બગડેલી છે. ઋષિની સેવા કરવાને બદલે સેવા માગે છે. રાજાએ સર્પની હિંસા કરી. તે મરેલો સર્પ શમીક ઋષિના ગળામાં પહેરાવ્યો. રોજ બ્રાહ્મણના ગળામાં ફૂલની માળા અર્પણ કરનાર આજે બ્રાહ્મણના ગળામાં સર્પ પહેરાવે છે. રોજ વેદ બ્રાહ્મણની પૂજા કરનાર આજે બ્રાહ્મણનું અપમાન કરે છે. નહીતર 5 પાંડવોના સંતાનો ઋષિમુનિ અને બ્રાહ્મણોની પૂજા કરનાર આજ ઋષિનું અપમાન કરવા માટે તૈયાર થયા. કારણ શું? પરીક્ષિતમાં કળિયુગે વાસ કર્યો છે. બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતાની જાતને છેતરે છે. કારણ કે આત્મા સર્વમાં એક છે. રાજાએ શમીક ઋષિના ગળામાં સાપ રાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સાપ રાખ્યો છે. સર્પ એ કાળનું સ્વરૂપ છે. શમીક ઋષિ એટલે સર્વ ઇન્દ્રિયો વૃત્તિઓને અંતર સન્મુખ રાખી ઈશ્વરમાં સ્થિર થયેલા જ્ઞાની જીવ. એના ગળામાં મરી ગયેલો સર્પ કાળ આવે એટલે કે ઈશ્વરમાં તન્મય થયેલા જીતેન્દ્રિય જીવનો કાળ મરે છે. કાળ મરી જાય છે. રાજા રજોગુણમાં ફસાયેલો જીવ છે. જે જીવમાં ભોગ પ્રધાન છે તેવાના ગળામાં કાળ જીવે છે. ગળામાં જીવતો સર્પ કાળ છે. રાજાને રાજા હોવાનું અભિમાન છે. હાથમાં ધનુષ બાણ છે એટલે પાપ થયું છે. હાથમાં કોઈ એવી વસ્તુ રાખો કે પાપ થાય નહીં. ઘણાના હાથમાં લાકડી હોય એટલે છેવટે થાંભલા પર મારે, ખખડાવે. હાથમાં માળા હોત તો પાપ થાત નહીં. ઋષિની પરીક્ષા કર્યા પછી રાજાની ફરજ હતી કે એમના ગળામાંથી સર્પ કાઢી નાખો. પણ હું રાજા છું, મને કોણ પૂછનાર? રાજા એવું વિચારી ઋષિનું અપમાન કરીને ઘેર આવ્યા. શમીક ઋષિના પુત્ર શૃંગીને ખબર પડી કે પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું. તેથી એને રાજાને શ્રાપ આપ્યો છે. રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો, પરંતુ આજથી 7મે દિવસે એના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરશે અને મોત થશે. શમીક ઋષિના પુત્ર શૃંગીએ શ્રાપ દઈ દીધો. આ બાજુ પરીક્ષિત ઘેર ગયા. માથેથી મુગટ ઉતાર્યો. એમને એમની ભૂલ સમજાય. મેં આજે પાપ કર્યું, મારી બુદ્ધિ બગડી. મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણ માટે પ્રાણ આપતા, એમના વંશમાં હું આવો થયો. બુદ્ધિ બગડે ત્યારે માનવું કે કંઈક અશુભ થવાનું છે, કોઈક આપત્તિ આવવાની છે. પાપ થઈ જાય તો એનો વિચાર કરીને શરીરને તે માટે સજા કરો. તે દિવસે ઉપવાસ કરો. પાપ ફરીથી થશે નહીં. તમે તમારા શરીરને સજા કરશો તો યમરાજ તમને ઓછી સજા કરશે. પાપ કરે અને એને આ પાપની સજા ન થાય એ પણ પાપ છે.
ધન્ય છે રાજા પરીક્ષિતને જીવનમાં એક જ વાર પાપ કર્યું છે, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. જે વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમારનો શ્રાપ થયો છે, પરીક્ષિતે કહ્યું જે થયું તે સારું થયું. ઋષિકુમારે મને શ્રાપ આપ્યો નથી, પણ 7 દિવસ ભક્તિ કરવાનો સમય આપ્યો છે. ખરેખર બ્રાહ્મણે કૃપા કરીશ, જો આજ ને આજ મરે એવો શ્રાપ આપ્યો હોત ને તો હું શું કરી શકવાનો હતો. ભગવાને એ મારા પાપની સજા કરીશ. સંસારના વિષય સુખમાં હું ફસાયેલો હતો, એટલે મને સાવધ કરવા પ્રભુએ કૃપા કરી. મને શ્રાપ ન થયો હોત તો હું ક્યાં વૈરાગ્ય ધારણ કરવાનો હતો. મને ભક્તિ કરવાની તક આપી. આજ દિન સુધી મેં મરવાની તૈયારી કરી નહોતી, હવે મરવાની તૈયારી કરીશ. 7મે દિવસે મરવાનો છું તે સાંભળ્યું અને રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે. જીવન સુધર્યું છે. પરીક્ષિતને ખાતરી હતી કે હું 7મે દિવસે મરવાનો છું, પણ આપણને એ ખબર નથી કે આપણે વધુ સાવધાની રાખવાની છે. મૃત્યુ હર સમયે માથે છે એમ માનશો તો નવું જીવન શરૂ થશે, આત્મભાન થશે. પરીક્ષિત ઘરનો ત્યાગ કરી દોડતો દોડતો ગંગા કિનારે આવ્યા છે. ગંગાજીમાં સ્નાન કર્યું અને દર્ભ ઉપર બિરાજ્યા છે. અન્નજળનો ત્યાગ કરી ભગવત સ્મરણમાં તલ્લીન થયા છે. મોટા મોટા ઋષિઓને આ વાતની ખબર પડતા વગર આમંત્રણે મળવા આવ્યા છે. રાજા રાજમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી કોઈ ઋષિ રાજાને મળવા ગયા નથી. પણ રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો અને હવે તે રાજા રહ્યા નથી, પણ રાજર્ષિ બન્યા છે. એટલે ઋષિઓ વગર આમંત્રણે મળવા આવ્યા છે. પરીક્ષિત ઊભા થઈ એક એક ઋષિનું સ્વાગત કરી, પ્રણામ કરી, પૂજન કર્યું અને પોતાનું પાપ એની આગળ જાહેર કર્યું. મેં પવિત્ર બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો, તેથી મને શ્રાપ થયો છે. 7મે દિવસે હું મરવાનો છું. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. મારું મરણ સુધરે એવો ઉપાય બતાવો. મને બીક લાગે છે કે મેં મરણ માટે તૈયારી કરી નથી. 7 દિવસમાં મને મુક્તિ મળે એવું કરો. મરણ કાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય શું વગેરે મને બતાવો. સમય થોડો છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાત કરશો તો સમય પૂરો થઈ જશે. મને એવી વાત બતાવો કે જેથી ભગવાનના ચરણમાં લીન થાવું, મને મુક્તિ મળે. રાજાએ સોનાનું સિંહાસન મંગાવ્યું છે. ઋષિઓને કહે છે કે 7 દિવસમાં મને મુક્તિ અપાવી શકે ત્યાં સિંહાસન ઉપર બિરાજે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા, અમે વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, તેમ છતાં અમને ચિંતા રહે છે મુક્તિ મળશે કે નહીં. 7 દિવસમાં મુક્તિ? એ વાત શક્ય લાગતી નથી. કોઈ ઋષિ બોલવા તૈયાર થયા નથી. પરીક્ષિત વિચારે છે કે હવે તો હું ભગવાનને શરણે જઈશ અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. મેં કંઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી, કારણ હું અધમ છું. આપે મારું રક્ષણ કર્યું, ગર્ભમાં કર્યું, તો હવે પણ મારું રક્ષણ કરો. હું પાપી છું, પણ નાથ તમારો છું. ભગવાને સુખદેવજીને પ્રેરણા કરી કે ત્યાં પધારો, ચેલો લાયક છે. ભગવાન પોતે જન્મ સુધારવા આવેલા, પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. એટલે શિવજીના અવતાર સુખદેવજી ત્યાં પધારે છે. સંહારવું કામ શિવજીનું છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા સુખદેવજી પધાર્યા છે. સુખદેવજી દિગંબર છે. વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. 16 વર્ષની અવસ્થા છે. અવધૂતનો વેશ છે. ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષસ્થળ છે. દ્રષ્ટિ નાસાયકા અગ્રભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. અતિ તેજસ્વી છે.
સુખદેવજીની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે, કોઈ પથ્થર મારે છે, કહે છે કે નાગો બાવો જાય, નાગો બાવો જાય, પરંતુ સુખદેવજીને તેનું ભાન નથી, દેહનું ભાન નથી, જગતનું ભાન ક્યાંથી હોય? બ્રહ્માકાર વૃત્તિ છે, ભગવાનના સ્મરણમાં ધ્યાનમાં જે દેહ ભાન ભૂલે છે એના શરીરની કાળજી ભગવાન પોતે રાખે છે. ભગવાન એની પાછળ પાછળ ભમે છે. આને દેહની જરૂર નથી, પણ મને એના દેહની જરૂર છે. ચારે તરફ પ્રકાશ ફેલાયો. ઋષિઓને આશ્ચર્ય થયું, આ કોણ આવે છે? સૂર્યનારાયણ તો ધરતી ઉપર નથી ઉતરી આવ્યા ને? એક ઋષિએ ઓળખી લીધા, આ તો શંકરનો અવતાર સુખદેવજી મહારાજ પધાર્યા છે. તે જ વખતે સભામાં સુખદેવજી પધારે છે. બધા મહાત્મા ઉઠીને ઊભા થયા, સર્વને વંદન કરે છે. વ્યાસજી પણ એ સભામાં છે, તે પણ ઊભા થઈને વંદન કરે છે. સુખદેવજીનું નામ લેતા વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે. વ્યાસજી વિચારે છે કે ભાગવતનું રહસ્ય સુખદેવજી જાણે છે તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે, તે કથા કરશે અને હું સાંભળીશ. કોણ ઊભા થયા છે, કોણ માન આપે છે એનું પણ સુખદેવજીને ભાન નથી. ક્યાં બેસવું એ પણ ભાન નથી. રાજાએ સુવર્ણનું એક સિંહાસન ઉપદેશ આપવા માટે ખાલી રાખેલું, એના પર પરમાત્માની પ્રેરણાથી જઈને બેસી ગયા છે. પરીક્ષિતે આંખો ઉગાડી સાષ્ટાંગ પ્રણામ કરી પૂજા કરે છે અને કહે છે કે મારો ઉદ્ધાર કરવા પ્રભુએ આપને મોકલી, નહીતર મારા જેવા વિલાસી પાપી ત્યાં વિરક્ત મહાપુરુષ આવે નહીં. મેં પાપ કર્યું છે, મને હૃદયથી પસ્તાવો થાય છે, હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. હવે મને પ્રભુને મળવાની આતુરતા જાગી છે. આપ મને કહો કે જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેને કોનું સ્મરણ, કોનું શ્રવણ, કોના જપ, કોનું ભજન કરવું જોઈએ? સુખદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે. સુખદેવજીએ કૃપા કરી રાજાના માથે પોતાનો વરદ હસ્ત પધરાયો છે. તે જ ક્ષણે રાજાને દ્વારકાધીશના દર્શન થવા કરાવ્યા. મંત્ર દીક્ષા કરતા સ્પર્શ દીક્ષા શ્રેષ્ઠ છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય કે હું મારું સર્વસ્વ એને આપી દઉં. ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું, 7 મિનિટ, 7 ક્ષણમાં, અરે 1 ક્ષણમાં પ્રભુના દર્શન કરાવે છે. બાકી ગુરુ લોભી હોય, ચેલો લાલચુ હોય તો બંને નરકમાં પડે. लोभी गुरु और लालची चेला दोनों की नरक में ठेलम ठेला। सुखदेव जी कहे छे राजा तू शू काम गभराय छे? 7 दिवस हजी बाकी छे। ए खटवांग राजाए एक मुहूर्त में पोतानुं श्रेय साधी लीधुं हतुं, मुक्ति प्राप्त करी हती। विष्णु पुराण में खटवांग राजानी कथा आवे छे। खटवांगनी खटवांग राजाए देवोने मदद करी, दैत्योने हराव्या। देवोए खटवांगने वरदान मांगवा कह्युं। खटवांगे विचार्युं आ देवोने मैं मदद करी ते मने शुं वरदान आपी शकवाना, पण चाल तेओ पासेथी मारुं आयुष्य केटलुं छे जाणी लऊं। त्यारे देवोने पूछ्युं मारुं आयुष्य केटलुं बाकी छे ते मने कहो। देवोए कह्युं तारा आयुष्यनो 1 प्रहर बाकी छे। खटवांगे तरत सर्वस्वनो त्याग कर्यो अने सनत कुमारोने शरणे गया, प्रभुमां चित्त परोवी दीधुं अने मुक्त थया। सुखदेवजी कहे छे राजा हूँ तारी पासेथी कई लेवा आव्यो नथी, तने परमानंदनुं दान करवा आव्यो छुं। हूँ निरपेक्ष छुं, मने भगवानना दर्शन थया ए परमात्माना दर्शन करावा आव्यो छुं।
મને જે મળ્યું છે એ તને આપવા આવ્યો છું. કૃષ્ણ કથામાં તલ્લીન. મારા પિતા તો ભૂખ લાગે ત્યારે એક વખત બોર ખાતા હતા, પણ ભજનાનંદમાં આ કૃષ્ણ કથામાં મને એવો આનંદ આવે છે કે મને તો બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા, પણ પ્રભુ ચિંતવનમાં મારું વસ્ત્ર ક્યાં પડી ગયું એની પણ મને ખબર નથી. 7 દિવસમાં હું તને શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. હું બાદરાયણી છું. અહીં બાદરાયણી શબ્દ લખ્યો છે. સુખદેવજીનો સુખ શબ્દ લખ્યો હોત તો ના ચાલત. ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ લખ્યો નથી. સુખદેવજીનો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા આ શબ્દ વાપર્યો છે. સુખદેવજી બાદરાયણ એટલે વ્યાસજીના પુત્ર છે. વ્યાસજીનું તપ વૈરાગ્ય કેવા હતા? આખો દિવસ જપ તપ કરે, ભૂખ લાગે ત્યારે ફક્ત એક વખત એકલા બોર ખાતા, કેવળ બોર ઉપર રહેતા, એટલે બોર ઉપરથી એનું નામ પડ્યું બાદરાયણ. અને આ બાદરાયણના પુત્ર સુખદેવજી તે બાદરાયણી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પરિપૂર્ણ. આવા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પરિપૂર્ણ હોય તે જ મુક્તિ અપાવી શકે. આજના સુધારકમાં ત્યાગ સંયમ જોવામાં આવતા નથી. તે બીજાને શું સુધારી શકવાનું હતું? મનુષ્ય પહેલા પોતે જ પોતાને સુધારવાનો પ્રયત્ન કરે. સુખદેવજી કહે છે, રાજન, જે સમય ગયો છે તેનું સ્મરણ કરીશ નહીં, ભવિષ્યનો વિચાર કરીશ નહીં. ભૂતકાળનો વિચાર કરવાથી શોક થાય છે અને ભવિષ્યનો વિચાર કરવાથી ભય થાય છે. માટે વર્તમાનનો વિચાર કર અને વર્તમાનને જ સુધાર. મરણ નજીક આવેલું હોય એને શું કરવું એનો પહેલો જવાબ, પરીક્ષિતના પહેલા પ્રશ્નનો પહેલો જવાબ એ જાણે ભાગવતનું બીજ હોય એમ લાગે છે. વળી જો ગીતાના બીજ જોડે સરખાવવામાં આવે તો સામ્ય પણ દેખાય છે. ગીતાના અધ્યાય 2નો 11મો શ્લોક મુજબ એનો ભાવાર્થ કંઈક આવો જ થાય છે. જેનો શોક કરવા યોગ્ય નથી તેનું તો શોક કરે છે. પોતાનું જીવન સુધારવાની તો જીવને ઈચ્છા જ થતી નથી. બીજાના દોષ જ જલ્દી દેખાય છે, પોતાના દોષ દેખાતા નથી. ભૂલ થાય પણ ભૂલ થયા પછી જીવને એને પસ્તાવો ન થાય તે ખોટું છે. ભૂલ કર્યા પછી પસ્તાવો થાય અને ફરીથી ભૂલ ન થવા દેવાનો સંકલ્પ થાય તો જ જીવન સુધરે છે. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? એનો જવાબ, રાજન, મારા નારાયણનું તું સ્મરણ કર, તારું જીવન સુધરશે. કોનું સ્મરણ કરવું? તેનો જવાબ, લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ મળતો નથી, ભક્તિ રસ મળતો નથી. જગતના રસ કડવા છે, પ્રેમ રસ ભક્તિ રસ મધુર છે. જે ઇન્દ્રિયોનો ગુલામ થયો એને કાળ પકડે છે. ભાગવતજીના વક્તા આવા સુખદેવજી જેવા જોઈએ. અમે શ્રોતા આવા પરીક્ષિત જેવા હોવા જોઈએ. સુખદેવજીનો પ્રશ્ન છે, જેનું મોત નજીક આવ્યું હોય તેને શું કરવું? મોત છે તે નિશ્ચિત છે. જેનો જન્મ થયો એને અચૂક મરવાનું જ છે, પાક્કું છે. ગમે તેવો હોય ને,
એમ એ તકપાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય અર્જુન સપૂત ખાનદાન કા, कर्नल कप्तान होय, जग बजवान होय, फौज की कमान होय, तोरन तूफान का, ऐसे इजनेर होय, माताजी की मेर होय, कला बहुतेर होय, वाकेफ कुरान का, सुखद स्वभाव होय, दिल दरियाव होय, पण पिंगल बचाव नहीं, बने नहीं प्राण का, पण पिंगल बचाव बने नहीं प्राण का। गमे तेवो होय ने पण एने एक दिवस अचूक मरवू ज पड़े, नाम एनो नाश जन्मे मरे। हिरण्यकशिपुने केटला बधा वरदान हता, छतां मृत्युए एनो पीछो न छेड्यो। अरे खुद जगत स्रष्टा ब्रह्माजी ने पण मृत्यु उपाड़ी जाए छे, तो पछी सामान्य व्यक्तिनी शुं वात करवानी। એટલા માટે તો નીલકંઠ વર્ણી જ્યારે શ્રીપુરના મઠના મહંતને કહે, સંતાય પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા દ્રશ્ય હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે। ગમે ત્યાં તમે હંતાવો ને, ગમે એટલા હાથે દોરા બાંધો, પણ જ્યારે આયુષ્ય તૂટે ત્યારે કોઈની બાપની તાકાત નહીં કે એને હાંધી શકે। રાજા જુવ વૈદ્ય અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે, જીવાડવા જત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે। ગમે એટલા ઉપાય કરો ને, મોત કોઈને મૂકતું નથી। ઘણા માણા કે આપણે ઘરમાં ને ઘરમાં રહી, બહાર નીકળવું નથી, તો એને મોત મૂકવાનું છે। ગમે એટલું શરીરને હાચું અને મરવાનું જ છે। મૂર્ખાજનો મોત થકી ડરે છે, તે શું ડર્યાથી કદી ઉગરે છે। મોડું વહેલું મરવાનું જાણે, તો તે મુવાનો ભય સીધ જાણે। જ્યાં મોત આવી ગ્રહશે જરૂર, જવા નહીં દે ડગ એક દૂર, ત્યારે વિચારી દ્રઢ ચેત થાવું, જ્યારે મળે તત્ક્ષણ ઉઠી જાવું। લો जीव जल माई लकीर परीसो टली के टली के टली है, जीव मिसरी पई माई परीसो पली भली के भली के भली है। देवल शीश चढ़ाई धजासो हली के हली के हली है, ब्रह्म मुनि त्यु देह की आयु चली के चली के चली है। काष्ट चिता माई बैठी सती सो जली के जली के जली है, सिंह के अग्र खड़ी बकरी सो मरी के मरी के मरी है। जो दरियार के पास कटोरी भरी के भरी के भरी है, ब्रह्म मुनि कहे तैसे ही दे परी के परी के परी के परी है। जेम लाकड़ानो टुकड़ो जड़मां पड़े ई तरवानो ज छे, नदीना पूरमां पड़े तो ई तणवानो ज छे। दूधमां खांड नाखी एटले ते खांड दूधमां भળી જ જવાની, અને મંદિરના શિખર ઉપર ધજા ચડાવીએ એ વાયુના કારણથી હલવાની જ છે। એ જ રીતે દેહની આયુષ્ય ચાલી જવાની છે। એ પતિની પાછળ સતી સ્ત્રી બળવા માટે લાકડીના ચિતા ઉપર બેઠી છે, એ બળવાની જ છે। સિંહની આગળ બકરી ઊભી છે, એ મરવાની જ છે। પાત્ર લઈને દુકાનદાર આગળ ધરીએ, તેથી આપણે જે પદાર્થ જોઈએ આપવાનો છે, એમ આ દેહ છે એ પડવાનો છે। अर्थात ब्रह्मानंद स्वामी नु एवं कहवुं छे के लाकड़ू पूरमा पड़ता तणवानुं छे, दूध में खांड भળી जवानी छे, शिखरनी धजा हलवानी छे, चिता उपर बैठेली सती बळवानी छे, अने पात्र में पदार्थ भरवानुं छे। ए ज रीते आ देह पण पड़वानो छे। माटे भगवान भजी लेवा। आजे भजशु
કાલે ભજીશું. ભજશું શ્રી ઘનશ્યામ, ક્યારે રટીશું શ્રી હરિનામ. શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રહે તારા અંગમાં. તુરંગાઈ જાને રંગમાં. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આ તમામ. પેલા અમર કરી લઉં નામ, તેડું આવશે જમનું જાણજે. જાવું પડશે તેના રંગ સંગમાં. તુરંગાઈ જાને રંગમાં. સૌ જીવ કહેતા પછી ભજશું પેલા, મેળવી લ્યો ને દામ. રેવા ના કરી લ્યો ને ઠામ. પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં. તુરંગાઈ જાને રંગમાં. ગઢપણ આવશે ત્યારે ભજશું પેલા, ઘરના કામ તમામ. પછી ફરીશું તીર્થ ધામ. આત્મ એક દિન ઉડી જાશે, આત્મ એક દિન ઉડી જાશે. શરીર રહેશે પલંગમાં. તુરંગાઈ જાને રંગમાં. તુરંગાઈ જાને રંગમાં. વાલા ભક્તજનો, અહીંયા પહેલો સ્કંદ પૂરો. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા જે પ્રશ્નો પૂછશે એના જવાબ દ્વિતીય સ્કંદની અંદર આપશે, કે જેનું મોત નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. સારી કથા આપણે કાલે શ્રવણ કરીશું. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. વાલા ભક્તજનો, 1 મહિના સુધી આપણે શ્રીહરિને પારણિયામાં ઝુલાવ્યા. આજે પારણિયાથી પ્રભુને ઉતારી અને સિંહાસનમાં બિરાજમાન કર્યા. વાલા ભક્તજનો, 1 મહિના સુધી એની અંદર જે ભક્તજનોએ તન મન ધનથી સેવા કરી હોય બધાયનું ભગવાન શ્રેય કરે, મંગલ કરે. આજે હિંડોળામાં પ્રિતેશભાઈ લાલાભાઈ તેમના તરફથી હતો. તો હરિસ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.